નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત આવ્યા. ગુજરાત સરકારશ્રીની ખાસ અંગભૂત યોજના અંતર્ગત કાકોશી ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં પીવાની પાણીની ટાંકીનું લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પાણીની ટાંકીનું લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે છેવાડાના માનવીઓને પોતાનું ઘર, રોડ, રસ્તા અને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમને ધ્યાનમાં લઈને કાકોશી ખાતે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી અહીંના રહીશોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહેશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું કે સિદ્ધપુર વિસ્તારના વિકાસ માટે આસપાસના તળાવો પણ ભરવામાં આવશે, જેના લીધે પાણીના સ્તરો ઊંચા આવશે. તેને સૌને ફાયદો થશે. હું અહીં ઉપસ્થિત તમામને અપીલ કરું છું કે પાણી અમૃત છે. આવનાર સમયમાં પાણીની કિંમત ન કલ્પી શકાય તેવી છે. તેથી આપ સૌ પાણીનો બગાડ કરશો નહીં, પરંતુ પાણીનો બચાવ કરો, કેમ કે જળ છે તો જ જીવન છે. આ પ્રસંગે APMCના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો શ્રી વિષ્ણુભાઈ દેસાઈ, શ્રી જશુભાઈ, શ્રી વિક્રમસિંહ, શ્રી દિલીપભાઈ તેમજ અધિકારી, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.